કથિત યોગ ગુરુ પ્રદીપ બાબા સામે આયુર્વેદિક ચિકિત્સકોએ કડક વિરોધ નોંધાવ્યો. જન આરોગ્ય સાથે ચેડા કરતા અનધિકૃત તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તબીબોનું એક પ્રતિનિધિમંડળ રાજ્ય મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યું હતું. સુરત શહેરમાં નકલી નોટના ગુનામાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ નામના વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની માન્ય પદવી વિના આયુર્વેદિક સારવાર કરવામાં આવતી હોવાનું બહાર આવતા તબીબી જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરતના અધિકૃત આયુર્વેદિક ડોક્ટરો મોટી સંખ્યામાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની કચેરીએ પહોંચ્યા હતા. તબીબોએ આક્ષેપ કર્યો છે કે આવા અભણ અને માત્ર સામાજિક માધ્યમો દ્વારા જ્ઞાન મેળવનારા લોકો સમાજમાં ઊંટવૈદું કરીને નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે. આયુર્વેદિક ચિકિત્સકોના મતે પ્રદીપ જેવા અનેક લેભાગુ તત્વો હાલ શહેરમાં અને સમગ્ર રાજ્યમાં સક્રિય છે, જેમના કારણે ભારતની પ્રાચીન અને સમૃદ્ધ આયુર્વેદિક પરંપરા બદનામ થઈ રહી છે. ડોક્ટરોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે આવા ઢોંગી શખ્સો વિરુદ્ધ એટલી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે કે અન્ય કોઈ પણ વ્યક્તિ ભવિષ્યના લોકોના જીવન સાથે રમત કરતા ડરે. પ્રતિનિધિ મંડળે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે અને તેની ગરિમા જાળવી રાખવી એ શાસન અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજીસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડોક્ટર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજીસ્ટ્રેશન નંબર અને આ રજીસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડોક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડોક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડોક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડોક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું કે દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડોક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડોક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે.